અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાબરમતી નદીને સંપૂર્ણપણે સાફ કરવા માટે આગામી 2 જૂનથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન શરૂ કરવામાં આવશે। આગામી 5 જૂન સુધી ચાલનારા વિશેષ અભિયાનની શરૂઆત 2 જૂનના રોજ અમદાવાદના મેયર કરાવશે। હાલમાં વાસણા બેરેજ ખાતે ચાલી રહેલા સમારકામના કામને કારણે સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે। હિરેન રાવલ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, સાબરમતીની સ્વચ્છતા મહાઅભિયાન શરૂ કરવામાં આવશે। જો અત્યારે હાલ સાબરમતી નદીમાં પાણી છે તે ખાલી કરવામાં આવ્યું છે વાસણા બેરેજની કામગીરીના કારણે, એટલે જ હવે નવી જે ચૂંટાયેલી બોડી છે એણે સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાન આવતીકાલથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। 2 જૂનથી 5 જૂન સુધી આ નદીની વિશેષ સફાઈ અભિયાન છે તે શરૂ કરવામાં આવશે। અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારની અંદર આ કામગીરી થશે। આવતીકાલે મેયર સવારે નદી એટલે કે જે ગાંધી આશ્રમ છે એના પાછળના ભાગેથી નદીની સાફ સફાઈ શરૂ કરવામાં આવશે। પ્રદૂષિત નદીઓ પૈકીની એક નદીમાં સાબરમતીનું સ્થાન તે આવે છે અને એટલા જ માટે સાબરમતી સ્વચ્છતા અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે। ખાસ રિવરફ્રન્ટ વિસ્તાર જે આવેલો છે એ રિવરફ્રન્ટ વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ આ સફાઈ કામગીરી છે એ 5 દિવસ સુધી કરવામાં આવશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।